હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. કેમ છો મિત્રો? મજામાં ને? તો સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. અને અમારા દલુભાઈ જો અત્યારમાં કામે જાય છે અને આપણે આ દીપાલીબેનને જો રમાડવાનું કામકાજ શરૂ છે. અમારી દીપાલીબેન ગાડી હકાલે છે. આ ઓટોમેટિક ગાડી કઈ રીતના હાલે ને જો દોસ્તો, રિમોટવાળી ગાડી આપણે દીપાલીબેન માટે લાવ્યા હતા ને. દીપાલી બેટા, દીપાલી આવું જો આપણે જો આવી રીતના આમ બટન દબાવશું ને જો એટલે ગાડી આગળ હાલે. જો દીપાલી આવો, દીપાલી હો બેટા, હું કરે હજી બે એવી જ નથી આપણે નેતા પ્રસારમાં જાય. હરકી બે જાઓ બેટા, ચૂંટણી પ્રસારમાં. હા બસ આમ બે જા બસ રેડે. હવે નેતા પ્રસારમાં જાય તો બરોબર છે. હાલત બેટા ગાડી હાંક તો, ગાડી નહીં તારે હાંકવી હે? અને આ બાજુ જો આપણે રીંગણીમાં નીંદવાનું કામકાજ શરૂ છે. પાણી આ બધી રીંગણી નીંદાઈ ગઈ છે અને આ બધી રીંગણી નીંદાય કે દલુભાઈ એમ કહે કે મચ્છીની દવા મારી દે. કાલે આપણે મચ્છીની દવા મારી હતી, થોડી મારી છે અને થોડી નથી નવી આવી જાય. તડકા પડે છે ને એટલે મચ્છી આમાં રીંગણીમાં જવો દોસ્તો એવું લાગે ને તો હમણાં આપણે એક દવાનો છંટકાવ મારી દઈએ એટલે એ મચ્છી બધી સાફ થઈ જાય. દીપાલી હે લાઈટ દોસ્તો વહી ગઈ છે અને અમારે જો હાવસ સૂતો છે. એક હાવસ તો રાખવાનો જ, એક હાવસ કદાચ આડાવડું થાય ને એક હાવસને તો રાખવાનો જ. કા બેટા દીપાલી શું કરે બેટા? જો હાવસ જો એનું કામકાજ શરૂ જ હોય. અમારે રાત હોય દી હોય હાવસનું કામકાજ હાવસ ઓટોમેટિક લઈ જ લે. કા બેટા બાય બાય કહી દેતો બેટા, આમ આમ કહેતો જય માતાજી એમ બોલી દો બેટા. દીપાલી જય માતાજી બોલ દે હાલ બેટા. હજી 8 મહિનાની થાય એટલે કે બહુ ખાસ બે હતા શીખી નથી, પણ લગભગ શીખી જશે. આમ બાખડ બળિયા હાલે છે પણ હાલી ન એ કહી એવું બધું છે. અને આપણે જો ટ્રેક્ટર આને આરામ મૂકી દીધો છે આરામમાંથી. જો અને અહીંયા આપણે તલ છે વ્યવસ્થિત થઈ ગયા છે. ત્યારમાં એવું સરસ મજાનું વાતાવરણ છે ને એમ થાય આખો દિવસ બ્લોગ બનાવી જ રાખી. એમાં સવારમાં તો મસ્ત મજાનું વાતાવરણ થઈ જાય છે. અને જો હાવસ જો કામકાજ હમણાં જો બેસી જાય છે. બસ ના બેજા એ હાવસ બેજા નહીં ના હમણાં બેસી જાય છે દોસ્તો. અને રજકો તે જોવો કેવડો હવે લગભગ ફૂલ ઉગડી ગયા છે. આ બધો પાકવા જ મૂકવાનો છે. આઈનપાન ભાગમાં ફૂલ વહી ગયા છે, આઈનપાન ભાગમાં છે ધીમે ધીમે ઓછા છે. આમાં શહેરમાં 7-8 દિવસમાં આવી જાય છે. તો દોસ્તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો અને અમારી દીપાલીબેનની ચેનલમાં અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની. કા દીપાલી હા બેટા કહેતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની એમ બોલતો શું છે? હા ભાઈ તો સારું દોસ્તો મળશું કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપ સૌ પાસેથી બાય બાય.